ગણેશાય નમઃ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્ય, જેમાં આપણી સંસ્કૃતિ અને આપણું સાહિત્ય આપણે સાંભળીએ છીએ। તો આજે આપણે સાંભળવાના છીએ બોળ ચોથનું મહાત્મ્ય, તેમની પૂજા વિધિ અને તેમાં ગાય અને વાછરડાનું પૂજન કરવામાં આવે છે, તેમનું મહત્ત્વ શું છે અને તેમની પાછળ રહેલી પૌરાણિક વ્રત કથાને સાંભળીશું। ધન્યવાદ। શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો। શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતિરિવાજને અનુસરવામાં આવતા હોય છે। બોળ ચોથને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે। શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે। આ દિવસે સંકટ ચોથ પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ગણપતિજીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે। આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કામમાંથી પરવારી કંકુ, ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવાનું હોય છે। એક ટાણું કરવાનું હોય છે। ઘઉંની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી। બોળ ચોથના દિવસે સ્ત્રીઓએ કંઈ પણ દળવું ન જોઈએ અને ખાંડવું પણ ન જોઈએ। અને ખાસ કરીને આ દિવસે આગલા દિવસે બનાવેલો બાજરીનો રોટલો અને મગ ખાવાના હોય છે। આ દિવસે આ ખાવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે। તો ચાલો તેના વિશે પણ આપણે જાણી લઈએ। બોળ ચોથના દિવસે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે અને વ્રત કરીને બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ એટલે બોળ ચોથ। ગાય 12 મહિના આપને દૂધ આપે છે, તેનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળ ચોથ। ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। ગાયના શરીરમાં 33 કોટી પ્રકારના દેવી દેવતાઓનો વાસ હોય છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળ ચોથનું વ્રત ખૂબ શ્રદ્ધાથી કરે છે। બોળ ચોથની વાર્તા સાંભળે છે। સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુને ખાતી નથી। ઘઉંની કોઈ પણ વાનગી પણ બનાવાતી નથી। ઘઉં દળતી પણ નથી। તેમજ ચાકુથી કંઈ પણ કાપવું ન જોઈએ। શાકભાજી પણ સુધારવા ન જોઈએ। ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે। ખાસ કરીને આ દિવસે દૂધની બનાવેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ। આ વ્રતની સાથે સાથે સાંજે 4 વાગ્યે વાછરડાની સાથેની ઘઉંવર્ણી ગાયનું પૂજન કરવું, જેથી દોષમાંથી મુક્ત થવાય છે। રીતિરિવાજ પ્રમાણે આ દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે। ગાયનું પૂજન કરતા પહેલાં ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે। પછી ગાયના શીંગ પર તેલ ચોપડી, મસ્તક પર તિલક કરી અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી, ગાયને બાજરી ખવડાવી, પૂંછડે જલાભિષેક કરી, નમસ્કાર કરી અને ગાયની પ્રદક્ષિણા કરવામાં આવે છે। આમ આ પ્રકારે બોળ ચોથની પૂજા અને વ્રતને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। હવે આપણે બોળ ચોથની પૌરાણિક વ્રત કથાને સાંભળીએ। રામપુર નામના એક ગામમાં સાસુ વહુ રહેતા હતા। તેઓ બંને વિધવા હતા। તેમની પાસે સંપત્તિમાં એક ઝૂંપડું સિવાય કાંઈ ન હતું। તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને વધારાની સંપત્તિમાં ગણો તો એકમાત્ર તેમની પાસે ગાય અને વાછરડું હતા। શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવે છે એટલે સાસુમાં નદીએ નાહવા જાય છે। જતાં જતાં વહુને કહેતા ગયા કે વહુ, આજે તો બોળ ચોથ છે, હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી અને રાંધી રાખજે। વહુએ આ વાત તો સાંભળી, પણ યોગાનું યોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું। આથી વહુમાં સામાન્ય બુદ્ધિ ઓછી હતી, એટલે એમને વિચાર્યું કે કયો ઘઉલો ખાંડવાનો હશે, ઘઉંનું ધાન કે વાછરડો? તે વિચારમાં પડી ગઈ। અકલ વગરની વહુએ કંઈ પણ વિચાર્યા વગર ગમાણ આગળ ગઈ અને વાછડાને વધેરી નાખ્યો।
અને પરાણે ખાંડીને ચૂલે ચડાવી દીધો. થોડી વારમાં સાસુ નદીએથી નાહીને પાછા આવે છે અને વહુને પૂછ્યું, વહુ ઘઉંલો રાંધ્યો કે? વહુ તરત જ બોલી, અરે બા, તમારા કહેવાથી રાંધ્યો તો ખરો, પણ ઘઉંલાએ એટલું તોફાન કર્યું કે માંડ માંડ તેને વધેર્યો અને ખાંડતા ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા. આ સાંભળી સાસુમાં તો હેપતાઈ જ ગયા. તેમને ગમાણમાં જોયું તો ઘઉંલો ન મળે, તેની જગ્યાએ લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું. આ જોઈને સાસુની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. સાસુ વહુને વઢવા લાગ્યા, અરે અકલ વગરની ઓથમીર, મેં તને ઘઉંલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તે મૂર્ખીએ ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો. આ તો અર્થનો અનર્થ થઈ ગયો. હવે શું કરવું? આજે તો બોળચોથ છે. સાંજે ગામની સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા ઘરે આવશે. આપણે તેમને શું જવાબ આપીશું? આવી રીતે વહુને ગાળો આપતા આપતા સાસુએ ઘઉંલાને એક મોટા હાંડલામાં ભર્યો. સાસુ વહુ બેય જણીઓ ભેગી મળી ગામની બહાર કોઈની નજર ન પડે એવી રીતે ઉકરડામાં દાટી આવ્યા. ગાય તો સવારની ધણમાં ચરવા ગઈ હતી. સાંજે પાછી ફરી ત્યારે પોતાના વાછરડાની ગંધથી ઉકરડે પહોંચી ગઈ. શીંગડું મારીને હાંડલું બહાર કાઢ્યું. વાછરડો સજીવન થઈને કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો. હાંડલાનો કાંઠો તેના ગળામાં વળગેલો હતો. સાંજ પડતા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુના ઘરે આવે છે. ગામમાં એક જ રંગના આટલા સુંદર ગાય વાછરડા બીજે ક્યાંય ન હતા, એટલે બધા આ સાસુ વહુને ઘરે જ આવતા હતા. સ્ત્રીઓ સાસુ વહુના ઘરે પહોંચી અને જોયું તો તેમના ઘરના કમાડ બંધ હતા. બિચારા સાસુ વહુ તો બીકના માર્યા ઓરડો બંધ કરીને અંદર બેઠા બેઠા ધ્રુજતા હતા. એક સ્ત્રીએ બારણા પાસે આવીને બૂમ મારી, ઘર કેમ બંધ છે? ખોલો ને, અમે બધા ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ. પણ અંદરથી કોઈ જવાબ આપતું ન હતું કે ના તો બારણું ખોલતા હતા. બધાને થોડી નવાઈ લાગી. બરાબર એ જ સમયે ગાય વાછરડો દોડતા દોડતા ઘરે આવી પહોંચ્યા. વાછરડાના ગળામાં કાઠલો જોઈને બધાયને નવાઈ લાગી. તેમાંની એક સ્ત્રીએ તો કહ્યું પણ ખરું, આજે તો પવિત્ર બોળચોથ છે. આજે તો ગાય વાછરડાનું પૂજન અને ગળામાં ફૂલોનો હાર હોવો જોઈએ. તેના બદલે આ કાઠલો ક્યાંથી આવ્યો? અરે રે, આવું કોણે કર્યું હશે? સાસુ વહુએ ઘરમાં બેઠા બેઠા આ સાંભળ્યું. તેમને પણ નવાઈ લાગી અને વિચાર્યું, ગામના લોકોને આપણા કરતૂતની ખબર તો નહીં થઈ હશે ને, તેથી આપણને સંભળાવવા આ બધું બોલતા હશે. વહુએ બારણાની તિરાડમાંથી જોતા ઘઉંલાને જીવતો જોયો અને સાસુને પણ બતાવ્યો. સાસુને પણ આ બધું જોઈ નવાઈ લાગી. તેઓ બંને ઘરમાંથી બહાર આવે છે. બધી સ્ત્રીઓને આવકાર આપી બેસાડ્યા. સાથે સાથે ગાય વાછરડાનું પૂજન પણ કર્યું. ગાય વાછરડાનું પૂજન કર્યા પછી સાસુએ પોતાની વહુને કરેલી ભૂલ વિશે બધાને કહી સંભળાવ્યું. સાસુએ ખુલ્લા મનથી પોતાની વહુના પાપની વાત કર્યા પછી, ખરેખર તમારા બધાના વ્રતના અને શ્રદ્ધાના પરિણામે જ મારો ઘઉંલો સજીવન થયો છે. અમે તો તેને મારી જ નાખ્યો હતો, પણ તમારા સૌને કારણે તેને જીવનદાન મળ્યું છે. અને એ દિવસથી જ બધી સ્ત્રીઓએ ગાયના સતને નિરખીને વર્ષો વર્ષ દર બોળચોથના દિવસે વ્રત કરવાનો નિયમ લીધો અને એટલા માટે જ બોળચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. ભક્તિપૂર્વક ગાય માતાના દર્શન કર્યા. ગાય માતાના શરીરમાં તે બધી સ્ત્રીઓએ જાણે સાક્ષાત 33 કરોડ દેવી દેવતાઓના દર્શન કર્યા. માટે જ ભક્તો જે ગાયને ભક્તિપૂર્વક પૂજે છે તેને 33 કરોડ દેવતાઓના પૂજનનું ફળ મળે છે. આ રીતે બોળચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. હે પરમ પવિત્ર ગાય માતા, જે તમને પૂજે છે તે સર્વનું કલ્યાણ કરજો. જય ગાય માતા. કથા સમાપ્ત.
તો આશા છે કે મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.